વલસાડ નુટ્ટન કેળવણી મંડળ દ્વારા સંચાલિત કોલેજ કેમ્પસમાં કોમર્સ કોલેજમાં ગણેશ મહોત્સવની મંજૂરી આપ્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના ઝંડા લગાવી ધાર્મિક પ્રસંગને રાજકીય રંગ ન આપવા માટે બિન રાજકીય વિદ્યાર્થીઓએ ગણેશ મહોત્સવમાં રાજકારણ લાવવાની ના પાડતા વલસાડ કોલેજ કેમ્પસમાં પ્રથમવાર 2 અલગ અલગ ગણેશ મંડળો બની ગયા છે। જે બાદ એબીવીપી દ્વારા બિન રાજકીય વિદ્યાર્થીઓએ દ્વારા મેળવવામાં આવેલ ગણેશ સ્થાપનની મંજૂરીને રદ કરવા માટે એબીવીપીના હોદ્દેદારો દ્વારા કોલેજ સંચાલક મંડળ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવતા મામલો તંગ બન્યો છે, જેને લઈ બિન રાજકીય વિદ્યાર્થીઓએ કોંગ્રેસના મહિલા આગેવાનની મદદ લેવી પડી હતી અને સમગ્ર ઘટનાની જાણ થતાં કોંગ્રેસી આગેવાનો કોલેજ કેમ્પસ પર આવી ગયા હતા અને કોમર્સ કોલેજના આચાર્યને રજૂઆત કરી વિદ્યાર્થીઓને આપેલ મંજૂરી રદ ન કરવા જણાવ્યું હતું। વિવાદને સાંડ પાડતા કોલેજ સંચાલક મંડળે બિન રાજકીય વિદ્યાર્થીઓના ગણેશ મંડળ અને એબીવીપીના ગણેશ મંડળને પણ કેટલીક શરતો સાથે મંજૂરીઓ આપી હતી। કોમર્સ કોલેજના બાળકો એ લોકો જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી ગણપતિ બાપાના સ્થાપના કરવા માટેની અહીં કોલેજમાં પરમિશન માંગી હતી, પરંતુ એબીવીપીના કાર્યકર્તાઓએ આવીને એમ કીધું કે તમે અહીંયા અમારા પ્રોગ્રામ કરે તો વાંધો નહીં, પણ અહીંયા અમારા ઝંડા લગાવવાના હોય તો જ પ્રોગ્રામ કરજો, નહીં તો પ્રોગ્રામ કરશો નહીં। તેથી આ બાળકો એમ કીધું કે અમારે રાજકારણમાં ધર્મ હોઈ શકે પણ ધર્મમાં રાજકારણ અમારે નથી લાવવું, એટલા માટે અમે લોકો અહીંયા ગણપતિ બાપાની અને જન્માષ્ટમી જે સ્થાપના કરવાના છે અમે અમારી રીતે કરીશું, અમે કોઈના ઝંડા લગાવીશું નહીં, કેમ કે તમને પરમિશન મળશે નહીં। એટલે પછી પાછળથી બી પ્રિન્સિપાલે ના પાડી દીધી, પહેલાં પરમિશન આપીને પછી ના પાડી આચાર્યશ્રીએ। એટલે પછી હમણાં અમે બધા મળ્યા અને કોલેજના સ્ટુડન્ટો બધા બાળકો બધા મળ્યા અને એમણે પછી ફરીથી પરમિશન આપી છે અને આ બાળકોને બી કહ્યું છે કે ભાઈ કોઈ પણ કાર્ય કરો, કોઈ બી ધાર્મિક કાર્ય કરો કે કોઈ પણ જે કાયદાની રીતે અને કાયદાની રીતમાં રહીને આપણે કરવાનું છે, એ વાત કરીને એમને ફરીથી પરમિશન આપી છે।